ભાવનગરમાં અસામાજિક તત્વોની ખેર નહીં, હવે પોલીસ આવી રોડ પર. ભાવનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હુમલાની ઘટનાઓ વધતા પોલીસ એક્શનમાં આવી છે. શહેરના 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ભાવનગર પોલીસે મેગા ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું છે. ભાવનગરને ફરી એકવાર અસામાજિક તત્વોએ બાનમાં લીધું હોય તેમ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા હુમલા કરવાની ઘટના વધી હતી. સામાન્ય બોલાચાલીમાં છરી વડે હુમલાની ઘટના પણ બની છે. ત્યારે ભાવનગર પોલીસને અસામાજિક તત્વોએ ચેકિંગ કરવા મજબૂર બનાવ્યા હોય તેમ આજે સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા નીલમબાગ, ઘોઘા રોડ, બોર તળાવ, ભરતનગર સહિતના વિસ્તારોમાં વાહનોની તપાસ કરવામાં આવી. આ દરમિયાન દારૂ પીને વાહન ચલાવતા શખ્સો, કાળા કાચ ધરાવતા વાહનો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે કોટકામમાં અતિવ્યસ્ત સિટી ડીવાયએસપી આર સિંઘલે પણ પોતાના પ્રિય વિસ્તાર કુંભારવાડા સર્કલ ખાતે ચેકિંગ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રિય મીડિયાને ચેકિંગ મુદ્દે જણાવ્યું હતું કે ભાવનગર એસપીની સીધી સૂચનાથી રેન્ડમ ચેકિંગ અને નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું છે. સાથે જ સમન્સ વોરંટની બજવણી અને પેન્ડિંગ અરજીઓના નિકાલની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પોલીસે અસામાજિક તત્વોના વિસ્તારોની લોકેટ કરી દિવસ અને રાત્રિ દરમિયાન ખાસ કોમ્બિંગ શરૂ કર્યું છે. જરૂર પડે ત્યાં આવનારા સમયમાં ડિમોલિશનની કાર્યવાહી પણ હાથ ધરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. મેગા ચેકિંગ ઓપરેશન બાદ સાંજના સમયે શહેરના રસ્તાઓ સામાન્ય લોકો માટે શાંત અને સુરક્ષિત જોવા મળ્યા હતા. જ્યારે અસામાજિક તત્વોમાં પોલીસ કાર્યવાહીને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સમાચાર બુલેટિન રિપોર્ટર હિરીન મારુ, ભાવનગર. માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ શહેરમાં જે છે રેન્ડમ ચેકિંગ કોન્સેપ્ટ અનુસંધાને જુદા જુદા વિસ્તારમાં અચાનક જ જે ચેકપોસ્ટ ઊભી કરી અને તેમાં વાહન ચેકિંગ કરી અને સાથે સાથે અરજીની તપાસ, સમન્સ વોરંટ, જે પી અને ડ્રાઈવ કરતા હોય તેના વાહનના કાળા કાચ તથા જીપી એક્ટ 135 જે હથિયાર લઈને નીકળે છે તેના બી અત્યારે તેનું ચેકિંગ ચાલુ છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આ ટાઈપનું ચેકિંગ ચાલુ લઈ અને અચાનક જ ચેકિંગ માટે એક ચેકપોસ્ટ ઊભી કરી અને આ કોન્સેપ્ટ મુજબ હાલમાં વાહન ચેકિંગ ચાલુ છે. નીલમબાગ પોલીસ સ્ટેશન, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ગંગાજળિયા પોલીસ સ્ટેશન અને બોર તળાવ અને જે ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા વિસ્તારને લોકેટ કરી અને અચાનક ચેકપોસ્ટ ઊભી કરી તેનું વાહન ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે. થેન્ક યુ.